ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરીને વેગ આપ્યો છે। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ખાચા ગલીઓમાંથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવામાં આવી રહ્યા છે। જો કે ઢોર પકડવાની કામગીરીને લઈને કૌભાંડ ચાલતું હોવાની વાત જોરશોરથી ગાજી છે। મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડવાની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં હાશકારો અનુભવાયો છે। જો કે મહાનગરપાલિકાની ટીમે ઢોર પકડવાનો અભિયાન વધુ તેજ બનાવે તેવી અપેક્ષા પણ લોકો સેવી રહ્યા છે। આજે સવારે પકડ્યા હતા એ સરદારનગરથી પકડ્યા હતા, ત્યારે 9 પકડ્યા હતા। અત્યારે અહીંયા કાળા દાદા સાહેબ જૈન સર છે ત્યાંથી 7 પકડ્યા છે। રોજના 18 થી 20 પકડીએ છીએ અમે। એમાં એવું હોય કે 2 દિવસ માટે જ્યાં ઘાસચારો વેતો ત્યાંથી પકડીએ છીએ। 2 દિવસ લોકલ ફોન અરજી આવી હોય એની, અને 1 દિવસ 2 દિવસ જેવું ઓનલાઈન અરજી આવી હોય એના।